પ્રિય વાચકો, ભવિષ્યનું બજાર એ આપણા નવા અધ્યાયનું નામ છે. તેના આંગણામાં આપનું સ્વાગત છે. જેમ તમે આગળના પ્રકરણમાં શિક્ષણ વિશેનું જ્ઞાન મેળવ્યું હતું, તે જ રીતે તે પણ તમારી સમક્ષ તેની એક નવી બાજુ રજૂ કરશે. અમને વિશ્વાસ છે કે તમને આ અભ્યાસથી ઘણો ફાયદો થશે. તો ચાલો આપણે તેને શરૂ કરીએ. ભવિષ્યનું બજાર. આજે માનવ સંસ્કૃતિને માત્ર કોમોડિટી બજાર તરીકે જોવામાં આવે છે. કલ્પના કરો કે જો તમારે જે પણ મૂળભૂત આવશ્યકતાઓની જરૂર હોય તે જરૂરી કરતાં વધુ ખર્ચાળ બને અને મશીનો અથવા સાધનો સસ્તા થાય તો તમને કેવું લાગશે? હા, આવનારા સમયમાં પણ આવું જ કંઈક થવાનું છે. સાથીઓ, જે રીતે આજે જનસંખ્યા ઝડપથી વધી રહી છે, સંસાધનોની લૂંટ ચાલી રહી છે, તેવી જ સ્થિતિમાં આપણું ભવિષ્ય આપણને અસુરક્ષિત લાગે છે. 50 વર્ષ પહેલા લગભગ દરેક વસ્તુની ખરીદી અને વેચાણ માટે એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને હવે બજાર કહેવામાં આવે છે. પરંતુ હાલ મોટા ભાગનો માલ ઓનલાઈન સુવિધાથી ખરીદવામાં આવે છે. આ પ્રકરણ તમારી સમક્ષ એવી રીતે મૂકવામાં આવશે કે હવે શું થશે તે વિશે ખરેખર વિચારવાની તમને ફરજ પડશે. શું ખરેખર કોઈએ ભવિષ્ય જોયું છે? એ એક અનોખો પ્રશ્ન છે જે આપણે બધાએ આપણા મોટા ભાગના જીવન દરમિયાન કહ્યું હશે, સાંભળ્યું હશે અથવા અનુભવ્યું હશે. વ્યાકરણ દ્વારા પણ, જો આપણે સમજીએ, તો પછી ભવિષ્યના સમયગાળા વિશે કોઈ ચોક્કસ જવાબ મેળવી શકાતો નથી. ભવિષ્યને સમયગાળાની ભાગીદારીના સ્વરૂપ તરીકે શીખવવામાં આવે છે જે વ્યાકરણનો મુખ્ય ભાગ છે. હકીકતમાં, ભવિષ્ય કદી બનતું નથી, તે માત્ર વર્તમાનની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ છે. ભૂતકાળને આપણે જે સમય વિતાવ્યો છે અને આગળ વધ્યો છે તે સમય કહેવામાં આવે છે. આ પુસ્તક વાંચતી વખતે તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય, પણ જો તમે વર્તમાન કરતા સરેરાશ એટલા વર્ષો પાછળ જશો કે જ્યારે તમે લગભગ 5 વર્ષના હોવ ત્યારે તમારે ત્યાંથી બેસીને આજે જોવું પડશે. જો તમને તે સમયની સ્મૃતિ યાદ ન હોય તો તમારે તે સમયગાળા સુધીમાં ભૂતકાળમાં પ્રવેશ કરવો પડશે, જ્યાં સુધી તમને સ્મૃતિ ઉપલબ્ધ છે. ભવિષ્યનું બજાર તમને તે દ્રષ્ટિકોણથી સમજી શકે છે. પ્રકરણની શરૂઆતમાં અમે તમારી સમક્ષ જે વાક્ય રજૂ કર્યું તે પોતે જ આશ્ચર્યજનક છે. આપણે તે વિષયને આ પ્રકરણની મધ્યમાં સમજવાનું શરૂ કરીશું. સાથીઓ, આપણો આ સમાજ જે વિશેષ વ્યવસ્થા પર તેની દરેક જરૂરિયાત માટે નિર્ભર છે, તેને બજાર કહેવામાં આવે છે. ઉપભોક્તા અહીંથી થોડી ફી ભરીને પોતાને માટે જરૂરી સામગ્રીનું એકત્રીકરણ પ્રદાન કરે છે. તેણે આવા સ્તરે તેની આજીવિકાનો વિકાસ કરવો પડશે જેથી તે આ બધી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે. જો તે આમ કરવા સક્ષમ હોય, તો તે જીવનના કેટલાક પ્રકરણને ખુશીથી વિતાવી શકે છે. બીજી તરફ એક ઉત્પાદક, જે વિવિધ પદ્ધતિઓ દ્વારા આપણા માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, તેનું એક જ લક્ષ્ય હોય છે જેથી તેની પ્રોડક્ટ મોટાભાગના લોકો સુધી પહોંચી શકે. આ કરવા માટે પ્રચાર માધ્યમ તરીકે ઓળખાતી એક વિશેષ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોપેગેન્ડા દ્વારા તે પોતાની પ્રોડક્ટને એવી રીતે રજૂ કરે છે કે તેની પ્રોડક્ટ સામાન્ય માણસના જીવનમાં ચલણમાં આવી શકે.
આ પદ્ધતિને વ્યવસાયની ભાષામાં માર્કેટિંગ કહેવામાં આવે છે. આ માર્કેટિંગ સિસ્ટમ એક વિશેષ યોજના હેઠળ કાર્ય કરે છે જે આપણા બધાની જરૂરિયાતો અનુસાર આપણી માહિતી ઉત્પાદક સુધી રાખે છે. માર્કેટિંગ એ બજારનું એક વિશિષ્ટ કૌશલ્ય છે, જે મુખ્યત્વે માર્કેટિંગ મિશ્રણ તરીકે ઓળખાય છે. માર્કેટિંગ મિશ્રણ ખરેખર 4 વિશેષ તથ્યો પર આધારિત છે. આ 4 મુદ્દા છે: પ્રોડક્ટ, કિંમત, લોકેશન અને પ્રમોશન. તે માર્કેટિંગ મિશ્રણ અથવા સંયુક્ત સાધનો અને પદ્ધતિઓનું ઉદાહરણ છે જેનો ઉપયોગ માર્કેટર્સ દ્વારા તેમના માર્કેટિંગ ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. આ 4 બિંદુઓ દ્વારા એક સિસ્ટમ બનાવવામાં આવે છે જેથી ઉત્પાદનનું વિપરીત સંચાલન કરી શકાય. ઉત્પાદન વ્યક્તિ અથવા સમુદાયની વિશેષ જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવે છે. દરેક ઉત્પાદનનું માર્કેટિંગ વિવિધ માપદંડો અનુસાર કરવામાં આવે છે, જેમાં સમાજમાં તેની ઉપયોગિતા, ખરીદીની ક્ષમતા, ઉપયોગ પછી અનિચ્છનીય ભાગોનો ફરીથી ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરવામાં આવે છે. સમાજના વિવિધ વર્ગોમાં વિવિધ માનસિકતાઓ અને વિચારધારાઓ પ્રચલિત છે. જો વ્યક્તિની ખરીદશક્તિ મધ્યમ હોય તો આવી સ્થિતિમાં ગુણવત્તા પર થોડું ઓછું ધ્યાન આપવામાં આવે છે, જેથી વ્યક્તિને અનુકૂળ કિંમત આધારિત ઉત્પાદન રજૂ કરી શકાય. બીજી તરફ, જો ગ્રાહક માત્ર ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની માંગ કરે છે, તો તેના માટે સમાન ઉત્પાદનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સ્થિતિમાં ઉત્પાદનનું મૂલ્ય સામાન્ય કરતાં થોડું વધારે થઈ જાય છે. એક વિભાગ એવો પણ છે જે આ પ્રકારના ઉત્પાદનનો ઉપયોગ કરવા માંગે છે જે પ્રકૃતિ સાથે ઉચ્ચ કક્ષાની સુમેળ લાવી શકે છે. દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી બજારનું માળખું તૈયાર કરવામાં આવે છે. આ માળખાના સરળ અમલીકરણમાં સ્થાન વિશાળ ભૂમિકા ભજવે છે. આ ભૂમિકાને જ ત્રીજા બિંદુ તરીકે જોવામાં આવે છે જેને કોઈ ચોક્કસ સ્થળના નામથી સંબોધવામાં આવે છે. આ 3 પ્રણાલીઓ સફળતાપૂર્વક રચ્યા પછી સૌથી મહત્વના બિંદુ પર કામ શરૂ કરવામાં આવે છે, જેને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં આ 4ને ઉત્પાદન, કિંમત, સ્થળ અને બઢતી તરીકે સમજાવવામાં આવે છે. આને જ બજારના 4 મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તમામ પ્રકારના ગ્રાહકો અને ઉત્પાદકો બજારમાં ઉપલબ્ધ છે. જેમ સમાજની માનસિકતા છે તેમ માર્કેટ પણ બને છે. કેટલાક ઉત્પાદકો સારી રીતે વિચારેલી યોજના હેઠળ બજારમાં મૂંઝવણભર્યું વાતાવરણ બનાવે છે. આ પ્રકારના સમીકરણોનો ઉપયોગ માંગ અને પુરવઠા તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રના નિયમ હેઠળ થાય છે. જો સમાજમાં જરૂર કરતાં વધુ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો કદાચ પુરવઠો ખોરવાઈ જવા માંડે છે. માટે માંગને ધ્યાનમાં રાખીને સપ્લાય પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં એક જ ઉત્પાદનને પ્રચાર માધ્યમો દ્વારા વિવિધ પદ્ધતિઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.
જેમ એક સામાન્ય વ્યક્તિ દિવસમાં 3 પ્રહર ખોરાકની માંગ કરે છે, તેવી જ રીતે દરેક ઉત્પાદન ક્ષેત્ર પણ પુરવઠો પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. જો નીતિમત્તા જોવામાં આવે તો દરેક ઉત્પાદક મર્યાદિત નફાને ધ્યાનમાં રાખીને માલનું ઉત્પાદન કરે છે. પરંતુ કેટલીકવાર અનીતિ બજારને ઘેરી લે છે અને માહિતીને સાચા અર્થમાં વહેવા દેવામાં આવતી નથી. આવી સ્થિતિમાં ગ્રાહકો પર ધ્યાન આપવાને બદલે માત્ર તેના ચોખ્ખા નફા પર જ ધ્યાન આપવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રથા ભારતીય બજારોમાં શરૂ થઈ હતી જ્યારે વિદેશી બજારોને તેમની પેદાશ વેચવા માટે અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સમયાંતરે દરેક બજારમાં વિવિધ પ્રકારની વધઘટ જોવા મળતી હોય છે, પરંતુ ગ્રાહકોનો સંતોષ એ દરેક ઉત્પાદકનું અંતિમ ધ્યેય હોય છે. માન્યતા પ્રાપ્ત નિર્માતા ક્યારેય પણ અનૈતિક રીતે તેના ઉત્પાદનનું માર્કેટિંગ કરશે નહીં. તે ખૂબ સારી રીતે જાણે છે કે બજારમાં સ્થાપિત કરવું મુશ્કેલ છે અને સ્થળાંતર કરવામાં ફક્ત થોડી ક્ષણો લાગે છે. જેઓ અનૈતિક દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ સિસ્ટમમાં તેમનું સ્થાન બનાવે છે, જેને આપણે મૂળભૂત રીતે વિરુદ્ધ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. બજાર નકલી સિસ્ટમ દ્વારા ઉત્પાદક પાસેથી ઉત્પાદન મેળવે છે અને આ સિસ્ટમ ગ્રાહક સુધી ઉત્પાદન પહોંચાડવાનું કામ પણ કરે છે. વ્યાપારની ભાષામાં તેને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે આપણી ભાષામાં વિતરણ પ્રવાહ પણ કહીએ છીએ. કોઈ ઉત્પાદન શક્ય તેટલા ઓછા હાથથી ગ્રાહક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. આ માટે વિતરણની વિવિધ ચેનલો બનાવવામાં આવે છે. આ બધી ચેનલો ઉત્પાદન અને ગ્રાહકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો ઉત્પાદન દૈનિક વપરાશની વસ્તુ છે, તો પછી તેને નિશ્ચિત સમયગાળામાં ગ્રાહક સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે ગ્રાહક આ વસ્તુનો ઉપયોગ તેની ખાદ્ય વસ્તુ તરીકે કરે છે. અન્ય એવા ઉત્પાદનો છે કે જેમાં થોડો લાંબો સમયગાળો હોય છે. તેમના માટે અલગ-અલગ ચેનલ બનાવવામાં આવે છે. તેઓ સલામતીના ધોરણો મુજબ સારી રીતે બંધાયેલા છે અને ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. ઉપભોક્તા ઉપલબ્ધ સમય મર્યાદાની સમાપ્તિ પહેલા આ બધાનો ઉપયોગ કરે છે. ત્રીજી કેટેગરીમાં કેટલાક ઉત્પાદનો શામેલ છે જેનો ઉપયોગ ગ્રાહક બાહ્ય સુવિધાઓ તરીકે કરે છે. ગ્રાહકને પ્રોડક્ટ પહોંચાડવા માટે સંબંધિત ચેનલો સરળતાથી તેમનું કાર્ય કરતી રહે છે. જો સમાજમાં લોકોની સંખ્યા વધારે થઈ જાય તો આવી સ્થિતિમાં માંગ વધે તે સ્વાભાવિક બની જાય છે. સપ્લાય માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ સમય અને સંજોગોને કારણે સપ્લાયમાં હંમેશા વિક્ષેપ પડે છે. આ કારણે જ માર્કેટમાં આ વસ્તુઓની ડિમાન્ડ હંમેશા રહેતી હોય છે. હવે કલ્પના કરો કે જો પુરવઠો વધારે થાય છે, તો શું બજાર તેને નિયંત્રિત કરી શકશે? બન્યું એવું કે ભારતીય પર્યાવરણમાં સમય વીતવાની સાથે વસ્તીવધારો અને આજીવિકાના ઘટતા જતા સાધનોએ બજારમાં એક પ્રકારની ઉથલપાથલ સર્જી. વિશ્વનું શૈક્ષણિક સ્તર વિદ્યાર્થીઓને તેમની આજીવિકા માટે ન્યૂનતમ તાલીમ આપે છે.
તેના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ મેળવ્યા બાદ આજીવિકા માટે સ્વરોજગાર તરફ આગળ વધે છે. આવી સ્થિતિમાં આવા બધા યુવાનો કે જેઓ તેમની આજીવિકા સારા પાયા પર ચલાવવા માંગે છે, તેઓ નાના કામના ક્ષેત્રો શરૂ કરવાનું શરૂ કરે છે. મૂળભૂત રીતે દરેક જણ વ્યવસાયની વ્યાખ્યા જાણતું નથી, પરંતુ વ્યવસાય કરવા માટે પોતાની જાતને તૈયાર કરે છે. જેમની પાસે પૈસા અથવા જગ્યા છે, તેમનો ઉપયોગ કરીને અમે એક નાનું ઉત્પાદન વેચાણ પ્લેટફોર્મ શરૂ કરીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે દુકાન કહીએ છીએ. ઘણા પ્રકારના દુકાનદારો વિવિધ પ્રકારના ઉત્પાદનો લઈને નાના પ્રકારનું બજાર બનાવે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે રેડી જેવા વાહન લઈને રસ્તા પર પ્રોડક્ટ વેચવાનો પ્રયાસ કરતા હોય છે. તેમાં મુખ્યત્વે શાકભાજી અથવા ફળ વેચનારાઓનો સમાવેશ થાય છે. એવું નથી કે આ નવી વ્યવસ્થા છે, પ્રાચીન કાળથી ચાલી આવે છે. હાલ આ સિસ્ટમે અસંગઠિત ક્ષેત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે. દરેક નાના, મધ્યમ કે મોટા વેપારીની કામગીરી અને સંગઠિત ક્ષેત્રમાં નાણાં કમાતા હોય છે તે રાજ્યની વેપારી સમિતિ હેઠળ આવે છે. પ્રાચીન ભારતીય વેપાર સંહિતામાં પ્રાંતો અથવા ગ્રામસભાઓ દરેક વેપારીના માસિક હિસાબો રાખતા હતા. આમ કરવાથી દરેક વેપારી પોતાનો ધંધો ચોક્કસથી ચલાવી શક્યા એટલું જ નહીં, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા સમાજની સેવામાં પણ રજૂ કરી શક્યા. અસંગઠિત ક્ષેત્રમાં નાના અથવા મધ્યમ કદના વિક્રેતાઓને વેપારી તરીકે વર્ગીકૃત કરવામાં આવતા નથી. આ તમામ લોકો પોતાના રોકાણ અથવા ક્ષમતા અનુસાર વેચાણકર્તા તરીકે સ્થાપિત થાય છે. ખૂબ મોટો સમુદાય તેમની આજીવિકાને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રને પસંદ કરે છે. હાલ સમગ્ર વ્યાપાર ક્ષેત્ર સરકાર નામની વ્યવસ્થા હેઠળ આવે છે, તેથી આ બધાનો પ્રયાસ પ્રાદેશિક સ્તરની સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા એ પૈસાના વાસ્તવિક વ્યવહારોની અપૂર્ણ વિગતો છે. મોટા ભાગના વેપારીઓ અથવા વેચાણકર્તાઓ તેમની હસ્તગત કરેલી સંપત્તિ છુપાવી રાખે છે. જેના કારણે સરકારે તેમના માટે ખાસ સ્કીમ આપવી પડે તો પણ તેના માટે યોગ્ય ફંડની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં વચેટિયાઓ આનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અને ખાનગી કે સરકારી એમ બંને સ્તરે માહિતી છુપાવવા માટે ગુપ્ત ફી પણ વસૂલે છે. આ પ્રકરણની શરૂઆતમાં તમારી ચર્ચા લગભગ 50 વર્ષ થઈ હતી. તમારી સાથે જે પણ માહિતી શેર કરવામાં આવી છે તે પણ માત્ર એક નમૂનો છે. હકીકતમાં એક ખૂબ મોટું સામ્રાજ્ય એક અસંગઠિત ક્ષેત્ર બની ગયું હતું, જેમાંથી મોટાભાગની વર્તમાન સમયમાં પણ ચાલી રહી છે. મિશ્ર અર્થતંત્રમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો સુમેળ સાધીને કામ કરવા માટે કટિબદ્ધ હોય છે. તેમાં દરેક વર્ગને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, મોટા ભાગે જ્યારે અકસ્માતમાં જાનમાલનું નુકસાન થાય છે ત્યારે તે અસંગઠિત ક્ષેત્રને ખૂબ મોટા પાયે અસર કરે છે. આવી સ્થિતિમાં સરકાર પોતાની તરફથી ખાસ લાભ આપી શકતી નથી. આવી સ્થિતિમાં
સમાજ સિસ્ટમ્સને દોષ આપવાનું શરૂ કરે છે, પરંતુ માહિતીના અભાવે તે જાણતો નથી કે સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે. અહીંથી તમને એક નવા વિષય પર માહિતી આપવામાં આવશે જેથી તમે ભવિષ્યના બજારને મૂળ અર્થમાં સમજી શકશો. છેલ્લા 50 વર્ષમાં બજારમાં અનેક પ્રકારની વધઘટ જોવા મળી છે, પરંતુ બજાર દ્વારા એક અદ્ભુત સુવિધા પ્રાપ્ત થઈ છે. આ સુવિધાથી માત્ર સરકારને જ નહીં, પરંતુ બજારને પણ તેના ઉચ્ચતમ સ્તરે કામ કરવા માટે મદદ મળી. આ નવા ફીચરને ઇન્ટરનેટ સિસ્ટમ કહેવામાં આવે છે. તેની પદ્ધતિને ઓનલાઇન સુવિધા કહેવામાં આવે છે. હાલમાં ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે કે જે આ સુવિધાનો પૂરો લાભ ન લઈ રહ્યો હોય. પરંતુ તે પહેલા આપણે 80ના દાયકામાં પાછા જવું પડશે. કેટલાક વિશિષ્ટ વેપારીઓએ તેમના ઉત્પાદનને તેમની ગુણવત્તા સાથે સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે કેટલીક વિશેષ ચેનલો બનાવી. તેઓ જાણતા હતા કે સામાન્ય રીતે, જો તે પરંપરાગત વિતરણ પ્રણાલીનો ઉપયોગ કરે છે, તો ગ્રાહક સુધી ગુણવત્તાયુક્ત ઉત્પાદનની પહોંચ ઘટાડી શકાય છે. તેથી તેઓએ સૌપ્રથમ પરંપરાગત વિતરણ પ્રણાલીનો ઉપયોગ કરીને સીધા વેચાણનો માર્ગ પસંદ કર્યો. ડાયરેક્ટ સેલિંગ એ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ઉત્પાદકો તેમના વિશિષ્ટ વિક્રેતાઓની એક સમિતિની રચના કરે છે, જેમને તેઓ સીધા જ બજારમાં પહોંચાડે છે અને તેમને તેમના ઉત્પાદનો વેચવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ વિક્રેતાને તાલીમ માધ્યમ દ્વારા તેમના ઉત્પાદનોની વિશેષતા અને ગુણવત્તા સમજાવીને વધુ લાભ પ્રદાન કરવાની ખાતરી પણ આપે છે. જો કોઈ ઉત્પાદક પરંપરાગત વિતરણ પ્રણાલીનો ઉપયોગ કરીને ગ્રાહકોને તેની પ્રોડક્ટ પહોંચાડે છે, તો તેણે વિવિધ ચેનલોનો ઉપયોગ કરવો પડે છે. આ ચેનલોની અંદર પ્રથમ મોટા પાયા પરના વેપારીઓને ટ્રેડિંગની ભાષામાં કેરી અને ફોરવર્ડ એજન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે એક જૂથ અથવા જૂથ છે જે ઉત્પાદકના સમગ્ર ઉત્પાદનને તેના સંગ્રહ ખંડમાં એટલે કે વેરહાઉસમાં રાખે છે અને અહીંથી તે ઉત્પાદનને વિવિધ વિસ્તારોમાં મધ્યમ વર્ગના વેપારીઓ સુધી પહોંચાડે છે, જેમને વ્યવસાયિક ભાષામાં જથ્થાબંધ વેપારી કહેવામાં આવે છે. આ જથ્થાબંધ વેપારીઓ મધ્યમ વેપારીઓને ઉત્પાદનો પ્રદાન કરે છે અને અહીંથી રિટેલરો તેને તેમની દુકાન પર લઈ જાય છે અને વેચે છે. આ લાંબી પ્રક્રિયા દરમિયાન માલસામાનને ટ્રક અથવા નાના વાહનોમાં વારંવાર સંગ્રહિત કરવામાં આવે છે, જે માલની અંદર નુકસાન માટેના પરિબળો બનાવે છે. આ સાથે તમામ લોકો પોતાનો નફો કમાય છે અને અંતે રિટેલર માત્ર નાના નફાથી જ સંતુષ્ટ છે. સીધા વેચાણમાં, ઉત્પાદક તેનો માલ જથ્થાબંધ વેપારીઓ પાસેથી સીધો રિટેલરોને પહોંચાડે છે. એક તરફ રિટેલર્સ ક્વોલિટી પ્રોડક્ટ્સ ગ્રાહકને પહોંચાડે છે અને સાથે જ સારો નફો પણ મેળવે છે. તબીબી પ્રણાલીની અંદરના તમામ ડ્રગ ડીલરો મૂળભૂત રીતે સીધા વેચાણને ટેકો આપે છે કારણ કે તેઓ જાણે છે કે પરંપરાગત સિસ્ટમ દ્વારા નકલી દવાઓ સરળતાથી ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. તે સીધા વેચાણમાં હતું કે કેટલાક વેપારીઓએ એક યોજના બનાવી હતી જેમાં તેઓએ વચેટિયાઓને સંપૂર્ણપણે બદલવાની વિચિત્ર રીત શોધી કાઢી હતી. તેમણે ગ્રાહકને સીધો આદર આપવાનું નક્કી કર્યું અને સારા નફાની ખાતરી પણ આપી.
આ વ્યવસ્થામાં ગ્રાહક પોતાની પ્રોડક્ટને પ્રોડ્યુસર પાસેથી સીધી જ મેળવી શક્યો હતો, એટલું જ નહીં પરંતુ સારી બચતનો લાભ પણ ઉઠાવી શક્યો હતો. ડાયરેક્ટ સેલિંગની આ નવી પદ્ધતિમાં પ્રોડ્યુસર અને કસ્ટમર વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો, જેમાં દરેક કસ્ટમરને પોતાના જેવા કસ્ટમરને આગળ વધારવાની તક મળી હતી. પરંતુ કેટલાક નવા નિયમો હતા જે મુજબ પ્રાથમિક ગ્રાહકને મળતા કમિશનને તેના દ્વારા જ કમિશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેના ફાયદા મોટા પાયે તમામ ગ્રાહકો સુધી પહોંચવા લાગ્યા. ડાયરેક્ટ સેલિંગના આ વિકલ્પે મોટાભાગના લોકોના જીવનમાં આજીવિકાનો નવો સ્રોત રજૂ કર્યો. આ નવા વિકલ્પમાં દરેક ગ્રાહકને એક ખાસ સિસ્ટમ દ્વારા સુવિધા મળી હતી કે તે તેના દ્વારા વધુને વધુ ગ્રાહકોને નિર્માતા સાથે જોડી શકે અને તેનો લાભ પોતાને તેમજ ઘણા લોકોને આપી શકે. 90ના દાયકામાં આ નવી સિસ્ટમનું નામ સામે આવ્યું હતું. આ નવી સિસ્ટમ મલ્ટી લેવલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ તરીકે જાણીતી બની હતી. કેટલાક વિદેશી ઉત્પાદકો ભારત આવ્યા હતા અને તેમણે પણ આ યોજનાથી મોટા પાયે લોકોને લાભ આપ્યો હતો. પરંતુ ભારતીય બજાર વ્યવસ્થા મોટે ભાગે અસંગઠિત ક્ષેત્રમાં હોવાથી ઘણા લોકો વેપારી બન્યા અને આ પ્રણાલીનું એક અલગ સ્વરૂપ રજૂ કર્યું. વાસ્તવમાં જ્યારે કોઈ નવી ટેકનોલોજી કે સિસ્ટમ બજારમાં આવે છે ત્યારે તે લોકોને અસર કરી શકે તો તે ઝડપી ગતિએ લોકપ્રિય બની શકે છે. મોટા ભાગના લોકો પાસે તેના ભવિષ્ય વિશે વધુ વિચારવાનો સમય હોતો નથી. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ રહેતા મોટાભાગના લોકો રોજીરોટી સાથે સંઘર્ષ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં તેઓ નવા વિકલ્પોનો પણ ઉપયોગ કરે છે. ઘણા ઓછા લોકો વિકલ્પોને સાચા અર્થમાં સમજવા અને ભવિષ્યની યોજના બનાવવા માટે સક્ષમ હોય છે. આ નવી ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી અને કેટલાક લોકો સારા સ્તરે શ્રીમંત પણ બન્યા હતા. પરંતુ મોટાભાગના લોકો પણ આ યોજના દ્વારા મોટી ખોટનો ભોગ બન્યા હતા. સમયની સાથે સાથે કુકુરમુઠ જેવા ઘણા વેપારીઓએ સામાન્ય જનતાનો ઉપયોગ કરીને વધુ સારા વિકલ્પનું કાળું પ્રકરણ લખ્યું હતું. ગ્લોબલ મહામંદીના સમયે ભારત સરકારની કેટલીક ખાસ નીતિઓને કારણે વર્ષ 2008 સુરક્ષિત હતું, પરંતુ સાથે સાથે ડાયરેક્ટ સેલ્સ અને મલ્ટી લેવલ માર્કેટ માટે ખાસ નિયમોની માંગ પણ કરવામાં આવી હતી. સરકારે પહેલા તો તેને ગંભીરતાથી ન લીધી. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું હતું કે જો આ બજારને વ્યવસ્થિત કરવું હોય તો આ નવી સિસ્ટમનો ઉપયોગ ભવિષ્ય માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પછી 2014માં ટ્રેડ એસોસિએશન અને સરકાર વચ્ચે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેણે આ નવા વિકલ્પને સમજીને નિયમો બનાવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2015માં પહેલીવાર ટ્રેડ યુનિયન અને સરકાર તરફથી મેસેજ આપવામાં આવ્યો હતો. પહેલી જ વાર ભારતમાં લોકોને ખરા અર્થમાં ઉદ્યોગની ગંભીરતા અને તાકાતનો અહેસાસ થયો. આ સિસ્ટમને નવા સ્વરૂપમાં જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને નેટવર્ક ઉદ્યોગના નામથી ટેકો મળ્યો હતો. કેટલાક ખૂબ મોટા ફેરફારોની જરૂરિયાત આ ઉદ્યોગને નવા સ્તરે લાવવાનું કામ કરી શકે છે. આ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાનરૂપે ચાલતા વિકલ્પોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 28 ડિસેમ્બર 2021 એ દિવસ હતો જ્યારે ભારત સરકારની ઘોષણાએ આ ઉદ્યોગને નેટવર્ક ઉદ્યોગ તરીકે માન્યતા આપી હતી અને આંતરરાષ્ટ્રીય નિયમોને ધ્યાનમાં રાખીને એક નવી માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી હતી. સાથે જ કેટલાક વેપારીઓએ લાંબા સમયથી જૂઠાણા અને કપટના માર્ગનો ઉપયોગ કર્યો હતો, તેના કારણે જે ઉદ્યોગને નુકસાન થયું હતું તેને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
સરકારની પહેલથી આ ઉદ્યોગ માટેની વ્યવસ્થાપન શૈક્ષણિક સંસ્થાઓએ તેમના પોતાના અભ્યાસક્રમો બનાવ્યા. અભ્યાસક્રમ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો એ થયો કે તેઓ હવે પોતાના ભવિષ્યનું નવીનીકરણ કરી શકે છે. હવે અહીંથી તેણે એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જેના દ્વારા તે માત્ર પોતાનું જ નહીં, પરંતુ ઘણા લોકોનું જીવન પણ બદલી શકે છે. દરેક વિકલ્પ જે શરૂ થાય છે તેને નવીકરણ કરવું આવશ્યક છે. આ માટે સમયાંતરે યોજનાઓ કાર્યરત કરવી જરૂરી છે. આજે અનેક બુદ્ધિજીવીઓ પોતાના અનુભવના સ્તર પર આ ઉદ્યોગને એક નવા સ્તરનો ઉદ્યોગ બનાવવામાં પોતાનું વિશેષ યોગદાન આપી રહ્યા છે. આ સિરીઝમાં અમારી ટીમે પણ ભાવિ બજારને ધ્યાનમાં રાખીને તમને શિક્ષિત કરવાનો તકતો તૈયાર કર્યો છે. આ ફોર્મનું વિગતવાર વર્ણન પ્રકરણના અંતે તમને ઉપલબ્ધ થશે. હાલ આપણે આપણા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. છેલ્લા 50 વર્ષમાં માર્કેટ એટલું બદલાઈ ગયું છે કે ધીમે ધીમે ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલ્સ બંધ થઈ રહ્યા છે. બહુરાષ્ટ્રીય ઉત્પાદકો ભારતને એક મોટા ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે જોઈ રહ્યા છે, તો બીજી તરફ ભારતીય સ્થાનિક વેપાર પણ નવી ઊંચાઈએ પહોંચવા માટે તૈયાર થઈ રહ્યો છે. અનેક સરકારી કે બિનસરકારી સંસ્થાઓ નવા વિકલ્પો સાથે પોતાની સેવાઓ આપી રહી છે, જે સામાન્ય જનતા માટે ખુશીની વાત છે. પરંતુ બજારમાં કામ કરી રહેલા જૂના લોકો પણ આ નવી યોજનાઓનો જૂની રીતે ઉપયોગ કરી પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, તેમજ ખૂબ મોટો વર્ગ પણ. આજ સુધી ભારતને એક મર્યાદિત બજાર તરીકે જોવામાં આવતું હતું, પરંતુ ટૂંક સમયમાં જ ભારત સમગ્ર વિશ્વ માટે એક ખૂબ મોટા બજાર માટે એક ખુલ્લું પ્લેટફોર્મ બની જશે. બદલાતા બજારને સમજવા માટે આપણે આપણો અભિગમ સંપૂર્ણપણે બદલવો પડશે. જે સમયે ટેલિવિઝન નામનું મનોરંજનનું સાધન લોકો સમક્ષ આવ્યું ત્યારે કેટલાક મોટા ફિલ્મ સર્જકોએ તેને અસરકારક બનાવવા માટે નાના પડદાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ ટચુકડા પડદાની તાકાત એ સમયે મોટા કલાકારોને સમજાયું નહોતું, એટલે ધીમે ધીમે એ લોકો લુપ્ત થઈ ગયા હતા. એ સમયે જે પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સે પોતાનું અને અન્ય લોકોનું ધ્યાન ટચુકડા પડદા તરફ ખેંચ્યું હતું તેમની ગણતરી આજે મોટા પાયે કલાકારોમાં થાય છે. બજારને બે રીતે જોવામાં આવે છે. પહેલો ભાગ પરંપરાગત રીતે ચાલી રહેલા વ્યવસાયને આપવામાં આવે છે અને બીજો ભાગ ભવિષ્ય માટે નવી યોજનાઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવે છે. ભારતમાં નવા વિકલ્પોને આવકારવામાં આવી રહ્યા છે અને ઘણા પ્રકારના પ્રારંભિક વિકલ્પો આકાર લઈ રહ્યા છે. પરંતુ આપણે આવા ગૌરવશાળી સમયનો ઉપયોગ કેમ નથી કરી શકતા તેની પાછળ પણ એક મોટું કારણ છે. આપણી શૈક્ષણિક પ્રણાલી નબળા બૌદ્ધિક સ્તર સાથે પસાર થઈ છે. આપણે સૌ એક વાત જાણીએ છીએ કે જે લોકો આપણને સિસ્ટમો શીખવી રહ્યા છે તેમની ક્ષમતા અને ક્ષમતા તેના કરતાં ઘણી વધારે હોવી જોઈએ. આપણા સમગ્ર શૈક્ષણિક સમયગાળા દરમિયાન જે શિક્ષકો દ્વારા આપણે શિક્ષણ મેળવ્યું હતું તેમના પોતાના ધોરણો નહોતા. અમને એક માનસિકતા મળી જેણે મૂળભૂત રીતે અમને સ્વતંત્ર રીતે વિચારવા અને નાનું વિચારવાની પ્રેરણા આપી. હું ક્યારે આપણા દેશના શિક્ષકોને દોષ આપતો નથી કારણ કે તે સમયની શૈક્ષણિક પ્રણાલીમાં તેમને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું હતું.
ભારતીય શિક્ષણ પ્રણાલીમાં શિક્ષણનો લગભગ અંત આવી ગયો છે. તેથી શિક્ષકો પણ અમને માત્ર તેમની આજીવિકા માટે જ શિક્ષણ પૂરું પાડે છે. તમામ સરકારી કે બિનસરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકનો ઉપયોગ વહીવટી કાર્ય માટે વધુ અને તાલીમની જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. બદલાતા યુગમાં શું અને કેવી રીતે નવીનતા લાવવી તે બાબતમાં તેમને કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવાની છૂટ નથી. તેઓ વિદ્યાર્થીઓને માત્ર એક સેટ મેન્યુઅલ મુજબ શિક્ષણ આપી રહ્યા છે. ચાલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે તમારી પાસે ભારતીય જાતિની 2 ગાયો ઉપલબ્ધ છે. તમને આ બંને સાહીવાલ જાતિની ગાયો મળી છે. અત્યારે તમે બંનેને અલગ અલગ પ્રકારનો ખોરાક પૂરો પાડ્યો છે. તમે ગાયને ઘાસચારો તરીકે ફક્ત લીલો ઘાસચારો અને સૂકો ખોરાક ખવડાવ્યો. તો બીજી તરફ તમે પણ સમય પ્રમાણે બીજી ગાયને પૌષ્ટિક ખાવાનું ખવડાવ્યું હતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બંને ગાયોએ અમને હીફર પૂરા પાડ્યા. બંનેના બાળકો એક સરખા દેખાશે. હવે તમે પણ ગાયના વાહરડાને એ જ પ્રકારનો ખોરાક પૂરો પાડ્યો છે, જે તમે માત્ર લીલો અને સૂકો ઘાસચારો ખવડાવ્યો હતો. પરંતુ તમે બીજી ગાયને તેની માતા જેવો જ પૌષ્ટિક ખોરાક પૂરો પાડ્યો. આ બંને બાળકો સમય જતાં મોટા થયા છે અને તે બંનેએ અમને મરઘીઓ પૂરી પાડી હતી. હવે અમને જે 2 છોકરીઓ મળી છે તે દેખાવમાં પણ એવી જ હશે. જેમ તમે ભૂતકાળમાં તેમની માતાને ખોરાક આપ્યો છે, તેમ તમે પણ તેમને સમાન સ્તરનો ખોરાક પૂરો પાડશો. જેમ જેમ આ સાંકળ 5મી પેઢી સુધી વધતી જશે અને આપણને જે ગાયો મળે છે તે સમાન ભૌતિક બંધારણ ધરાવતી હશે, પરંતુ આપણે સાથે મળીને જે ગાયને ખવડાવીએ છીએ તેના દૂધનું પોષણ મૂલ્ય બીજી ગાય કરતાં ઘણું ઓછું હશે. જે પણ પેઢી પોષણયુક્ત આહાર લે છે, પછી તે શારીરિક, માનસિક કે વૈચારિક સ્તર હોય, આવનારી પેઢી તેને અનુસરે છે. એટલે લાંબા સમયથી સમાજમાં પ્રવેશેલી વિકૃતિઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવા પડશે. તે ક્યારેય કોઈ જગ્યાએ ન થઈ શકે, તેને સુધારી ન શકાય, પરંતુ યોગ્ય સમયે તેને અજમાવવાથી દરેક સંસ્કૃતિને પ્રકાશિત કરી શકાય છે. એ જ રીતે આ બદલાતા બજારને નાના પ્રયત્નો દ્વારા પુનર્જીવિત કરી શકાય છે. આ માટે સાચા અર્થમાં નવી યોજનાઓને સમજવાની અને સમજાવવાની જરૂર છે. વર્તમાનના આ કોમ્પ્યુટરાઇઝ્ડ યુગમાં મોબાઈલ દ્વારા જે રીતે મોટા ભાગનો માલ ખરીદવેચાણ થઈ રહ્યો છે, તેવી જ રીતે આગામી સમયમાં તેનો ઉપયોગ કેટલો મોટો થઈ શકે તેની કલ્પના પણ સામાન્ય માણસ કરી શકતો નથી. હવે અમે તમને ફ્રી માર્કેટની એક ઇમેજ આપવા જઈ રહ્યા છીએ. 50 વર્ષના આ સમયગાળામાં વિશ્વના બજારોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. એક તરફ જ્યાં કુદરત પાસેથી વિપુલ પ્રમાણમાં સંસાધનો મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ વસ્તી પણ એટલી જ ઝડપથી વધી રહી છે. પ્રશ્ન એ નથી કે આ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો. પ્રશ્ન એ છે કે વ્યક્તિ દીઠ જરૂરી સંસાધનો કેવી રીતે ખરીદી અથવા ખરીદી શકે છે. ખાસ કરીને ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં પરંપરાગત ઉદ્યોગોએ શરૂઆતથી જ સમગ્ર વિશ્વમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરી છે. ત્યાંના આધુનિકીકરણથી ભારતના દરેક ક્ષેત્રને પણ ઊંડી અસર થઈ છે.
ભારતનો એક મોટો વર્ગ હાલમાં તેમની આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે 20 ડિસેમ્બર 2019માં વૈશ્વિક રોગચાળો આવ્યો હતો, ત્યારે તેની વિશ્વભરના બજારોમાં ખૂબ જ ખરાબ અસર પડી હતી. પરિણામે મોટા ઉદ્યોગો લુપ્ત થવાના તબક્કે પહોંચી ગયા અને લાખો લોકો બેરોજગાર બન્યા. ત્યારબાદ જ્યારે તેમને ફરીથી રોજગારી મળી ત્યારે તેમને લગભગ અડધું મહેનતાણું આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ મન બનાવી લીધું કે હવે તેઓ પોતાનો કોઈ ધંધો કરશે જેથી ભવિષ્યમાં ફરીથી આવી સ્થિતિ સર્જાય તો તેઓ પોતાની જાતને સંભાળી શકે. જેના કારણે માંગ અને પુરવઠાનું સંતુલન બગડ્યું હતું. બજારમાં નાના કદના ઉદ્યોગપતિઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો. બજારમાં પુરવઠાના જથ્થાને કારણે માંગ કરતાં વધુ આ નાના પાયાના વ્યવસાયો ફરીથી તે જ સ્તરે પહોંચી ગયા હતા જ્યાં તેમને તેમની આજીવિકા માટે ફરીથી વિચાર કરવો પડ્યો હતો. મોટાભાગના ઉદ્યોગપતિઓએ તેમની તમામ જમા કરેલી મૂડીને રોકાણનું સાધન બનાવ્યું હતું અને તેમના વ્યવસાયને દિશા આપવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેનો મોટા પાયે વેપારીઓએ ભરપૂર લાભ લીધો હતો. તેઓને ખબર પડી કે કયા ક્ષેત્રમાં કયા પ્રકારના બજારને નવા સ્તરે વિકસિત કરી શકાય છે. તેઓએ મોબાઈલ દ્વારા આવો પ્રોગ્રામ બનાવ્યો હતો, જેણે નાના અથવા મધ્યમ કદના ઉદ્યોગપતિઓની કમર તોડી નાખી હતી. આની પાછળનું બીજું કારણ એ છે કે સિસ્ટમો દાખલ કરવી મુશ્કેલ નથી, પરંતુ દરેક વ્યક્તિના બૌદ્ધિક સ્તરે વ્યવસાયિક વિચારસરણીનો ઉપયોગ કરવો એ એક અલગ બાબત છે. જેમ કાપડનો વેપારી લોખંડનું કામ કરી શકતો નથી, તેવી જ રીતે સેવક માનસિકતા ધરાવતી વ્યક્તિ ધંધાનું ડહાપણ સમજી શકતી નથી. કારણ કે વિશ્વ બજારે તેનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. વ્યવસાયે તે જ સ્તરે વિચારવું જોઈએ અને કાર્ય કરવું જોઈએ. આજે જો આપણે મીડિયા પર નજર કરીએ તો અહીં પણ મોટો બદલાવ જોવા મળશે. જ્યારે અમે નાના મોટા પડદાની વાત કરી તો અમે એ પણ જણાવ્યું કે જેમણે નાના પડદા સાથે પોતાને જોડવાનું પગલું ભર્યું છે, તેમણે આજે મોટા પાયે પોતાનો રોલ કર્યો છે. આ જ રીતે મીડિયા પણ પોતાના માટે મોટા અને સસ્તા વિકલ્પો શોધતું રહે છે. ભારતના ઇતિહાસમાં વિશ્વમાં બે પૌરાણિક અને ધાર્મિક સિરિયલો પ્રચલિત હતી: રામાયણ અને મહાભારત. રામાયણને તેના સમગ્ર પરિભ્રમણકાળમાં પ્રચાર દ્વારા સિરિયલ દીઠ મહત્તમ 75,000 રૂપિયા મળ્યા હતા. મહાભારતને તેની પ્રમોશનલ રકમ 1 લાખ રૂપિયા સુધી મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ધીરે ધીરે ટચુકડા પડદાએ વિવિધ પ્રકારની સિરિયલો લાવવા માંડી એવી એનજીઓને આવકાર આપ્યો હતો. જોતજોતામાં ખાનગી ચેનલોએ પોતાનું કામ શરૂ કરી દીધું, જેના કારણે મીડિયાને એક નવી ગતિ મળી. જ્યાં અગાઉ કેટલાક હજાર ઉપયોગમાં પ્રચાર પ્રસારિત કરવામાં આવતો હતો, ત્યાં આ ફી લાખો સુધી પહોંચી ગઈ હતી. વધેલી ફીનો સૌથી મોટો પડકાર સોશિયલ મીડિયાના આગમન સાથે વધી ગયો. આજે સોશિયલ મીડિયા પ્રચાર માટેનું એક ઉત્તમ માધ્યમ બની ગયું છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર જેટલો સમય પસાર કરવા માંગે છે, તેટલું ખાનગી ચેનલોને પસંદ નથી કરતા. આ સાથે જ હવે મીડિયા પણ આ પ્લેટફોર્મ તરફ આગળ વધ્યું છે. આ કારણે સામાન્ય વ્યક્તિ પણ ખૂબ જ ઓછી ફીમાં પોતાનું માર્કેટિંગ કરી શકે છે. પરંતુ આગામી સમયમાં આ રકમ હજુ વધુ ઘટશે. ભાવિ બજારમાં જાહેરાતો લગભગ અસ્તિત્વમાં નહીં હોય. આનું મુખ્ય કારણ બજારની વર્તમાન પ્રકૃતિ છે.
કારણ કે બજારમાં ડિમાન્ડ કરતાં વધુ સપ્લાય થયો છે. આ માટે માર્કેટમાં ઓપ્શનનું નવું લેવલ ઊભું થયું છે. આ નવું બજાર સેવા ઉદ્યોગ તરીકે પ્રચલિત બની રહ્યું છે. તમે બિઝનેસમેન હોવ કે ઉદ્યોગપતિ, તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આજે એક જ પ્રોડક્ટ બનાવનારા ઘણા લોકો સ્પર્ધાની શ્રેણીમાં આવી ગયા છે. ક્વોલિટીની વાત કરીએ તો દરેક પ્રોડ્યુસર પોતાનાથી બનતું બધું જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વાત હંમેશા સમજી લેવી જોઈએ કે જો એક જ વિક્રેતા બજારમાં હોય તો તે સામાન્ય કરતાં વધુ નફો કમાઈ શકે છે. પરંતુ જો એક જ બજારમાં ઘણા બધા વિક્રેતાઓ એક જ કેટેગરીની પ્રોડક્ટ પૂરી પાડે છે, તો તમારી સેવાઓ ગ્રાહકને આકર્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આજે ગ્રાહક પાસે સમાન પ્રોડક્ટ ખરીદવા માટે ઘણા બધા વિકલ્પો છે. આજનો ગ્રાહક ઇમોશનલી સ્માર્ટ પણ બની ગયો છે. આવી સ્થિતિમાં તેને મૂર્ખ બનાવવું થોડું મુશ્કેલ બની ગયું છે. આજના ગ્રાહકને તેના ઉત્પાદન કરતા વેપારી અને તેની સેવાઓનું વર્તન વધુ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારોએ વિશેષ વ્યવસ્થાપન અભ્યાસક્રમો પણ શરૂ કર્યા છે. નેટવર્ક ઉદ્યોગ, જેની આપણે અગાઉ ચર્ચા કરી છે, તે વિશ્વ બજાર તરીકે ખૂબ જ સુંદર વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. અમે અમારા આગામી પ્રકરણમાં આ ઉદ્યોગ વિશેની વિગતવાર માહિતી ચોક્કસપણે આપીશું. અમે માત્ર એક વાક્ય સાથે અમારી યાત્રા સમાપ્ત કરીશું. જો આપણે સાચા અર્થમાં ભવિષ્યના બજારને સમજતા અને તેનો ઉપયોગ કરતા શીખવું હોય, તો આપણે સરળ બુદ્ધિમત્તા અને નવીનતાની જરૂર છે. આ માટે આપણે ફક્ત ઉપલબ્ધ અભ્યાસક્રમોનો ઉપયોગ કરવાને બદલે કેટલાક અભ્યાસક્રમોને આપણા માટે ઓળખવા પડશે જે આપણને ભવિષ્યના નિર્માણમાં મદદ કરશે. ડિજિટલ ફાર્મિંગ એ એક એવો કોર્સ છે જે આ દિશામાં ભવિષ્યનું નિર્માણ કરશે. અભ્યાસક્રમ ગુરુકુળ પ્રણાલી અનુસાર આધુનિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સમાં તમને જે સૌથી મોટો ફાયદો થશે તે છે માનસિક સ્વતંત્રતા. આ કોર્સ એટલો સરળ બનાવવામાં આવ્યો છે કે તમારા માટે આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અત્યંત સરળ બની જશે. તમે હવે આ અભ્યાસ પૂરો કર્યો છે અને સ્પષ્ટપણે સમજી ગયા છો કે ભવિષ્યનું બજાર આપણા માટે કેટલી હદે ઉપયોગી થવાનું છે. જરૂર છે માત્ર તેને સમજવાની અને તેને અનુકૂળ થવાની. મિત્રો, તમને વિનંતી છે કે તમે આ ધ્વનિ પ્રવાહને તમારા 5 મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. જો તમે આ પુસ્તકની એક નકલ મેળવવા માંગતા હો, તો તેની લિંક વર્ણનમાં ઉપલબ્ધ છે. હવે પછીના પ્રકરણમાં અમે તમને ફરી મળીશું, જેનું શીર્ષક છે ચેન્જિંગ લાઇવલીહુડ એન્વાયરનમેન્ટ, જે આ અભ્યાસ સાથે ઘણું મળતું આવે છે.